તો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆત કરીશું ગુજરાતના બહુચર્ચિત કૌભાંડ BZ કૌભાંડથી। સમાજને સુધારવાનું અને ભાવિના ઘડતરનું કામ શિક્ષકોનું હોય છે, પરંતુ જો શિક્ષકો જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને એજન્ટ હોય તો આપને થશે કે આ કેવું। આપને જણાવી દઈએ કે BZ ગ્રુપના એજન્ટ તરીકે કેટલાક શિક્ષકો પણ કામ કરતા હતા। ચાલુ શાળાએ બાળકોના ભણતરની જગ્યાએ તેઓ રૂપિયા કમાવવાની હરીફાઈમાં લાગ્યા હતા। શિક્ષકો માત્ર એજન્ટ જ નહીં, પરંતુ મોટા પાયે રૂપિયા પણ તેમાં રોકતા હતા। સામાન્ય રીતે શિક્ષકોને શાળામાં ભણાવતા જુઓ એટલે તેઓ પ્રત્યે માન સન્માન વધી જાય। દેશ અને દુનિયાની ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની સૌથી પ્રમુખ જવાબદારી હોય છે, પરંતુ કેટલીક વાર શાળામાં ભણાવતા શિક્ષકો પોતે જ લાલચની લપેટમાં એવા આવી જાય છે કે તેઓ બાળકોને ભણાવવાનું સાઈડ કરીને યેન કેન પ્રકારે કમાવવાની પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે। બસ આવું જ કંઈક થયું છે ઉત્તર ગુજરાતના શિક્ષકો સાથે। BZ ગ્રુપના એજન્ટ શિક્ષકો, કેટલાક શિક્ષકોએ રોકાણ પણ કર્યું। શિક્ષણ જગતમાં ફફડાટ। જ્યારથી BZ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી આખા કેસને બારીકાઈથી જોવામાં આવે તો ખ્યાલ આવશે કે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ક્યારેક CEO ભૂપેન્દ્રસિંહની એજન્ટોની જાળ તો ક્યારેક અધધ કમિશનનો આંકડો। આટલું જાણે કે અધૂરું હોય તેમ હવે આરોપ લાગ્યો છે કે કેટલાક શિક્ષકો પણ BZના એજન્ટ હતા અને તેઓ લોકોને વિશ્વાસ અપાવીને રૂપિયા રોકાણ કરાવતા। આ શિક્ષકોએ અનેક અન્ય શિક્ષકોના રૂપિયા BZમાં રોકાવ્યા હતા। જો કે હવે જ્યારે આખી વિગતો સામે આવી રહી છે ત્યારે શિક્ષણ બેડામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર શિક્ષકો જે છે તે એજન્ટો બનીને શાળાઓની અંદર જે અન્ય શિક્ષકો હોય તેમના રોકાણ કરવા માટેની આકર્ષક સ્કીમો જે છે તે રજૂ કરતા હતા અને મોટાભાગના શિક્ષકો જે છે તેઓના રોકાણ મોટા પાયે કરાવ્યા હતા તે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને જેના કારણે CID ક્રાઇમ શિક્ષકો જે એજન્ટ બન્યા હતા તેમની સામે પણ કાર્યવાહી કરી શકે છે। તેમને પણ તેમની સુધી તપાસનો રેલો પહોંચી શકે છે તે ડરના કારણે શિક્ષણ આલમમાં પણ એક પ્રકારે ફફડાટ વ્યાપ્યો છે અને જે શિક્ષકો આ એજન્ટ તરીકે કાર્ય કરતા હતા, શિક્ષણ કાર્ય સાઈડમાં મૂકીને એજન્ટના કમિશન તરીકે કમાવાની રકમમાં ખૂબ જ ફોકસિંગ કરતા હતા તેવા તમામ શિક્ષકો સામે હવે તપાસનો રેલો પહોંચે તે બાબતનો ડર વ્યાપ્યો છે। બીજી તરફ જિલ્લાના શિક્ષણાધિકારીએ પણ કહ્યું છે કે આ પ્રકારે કાર્યવાહી કરતા હોય કે એજન્ટ બન્યા હોય અથવા તો ભૂપેન્દ્ર ઝાલાને મદદ કરતા હોય તે પ્રકારના કોઈ પણ શિક્ષકો સામે આવશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। એટલે શિક્ષણ વિભાગ પણ જાણે કે આકરું બન્યું હોય તેમ હવે આ જે પ્રકારે શિક્ષકો એજન્ટો બનીને કમિશન ખાવાની જે લાલચ ધરાવતા હતા અને અન્ય શિક્ષકોને પોતાની જાળમાં ફસાવવા માંગતા હતા તેવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવાના હવે આદેશ પણ આપી દીધા છે। જો કે આખા મામલે અમે અમારી જવાબદારી નિભાવતા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ગયા અને તેઓને પૂછ્યું કે બોલો આવી વાત છે, હવે તમે જે પણ શિક્ષકો હશે તેઓ સામે કાર્યવાહી કરવાના છો? અમારા સવાલનો જવાબ આ હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યો છે। કેવા પ્રકારની આ કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષકો જો એજન્ટ બન્યા છે શું કાર્યવાહી કરવામાં આવશે? શિસ્તસૂચકની કાર્યવાહી કરવામાં આવશે। આવી કોઈ ફરિયાદ આવશે અને ફરિયાદનું તથ્ય જણાશે તો શિસ્તસૂચક કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષકો જે છે તે શાળાનું શિક્ષણ કાર્ય બગડે તે રીતે શિક્ષકોને પ્રલોભનમાં લેવા માટે અને આકર્ષવા માટે શાળામાં જ આ પ્રકારની મિટિંગો કરવામાં આવતી હતી, તે પ્રકારની પણ ફરિયાદો ઉઠી રહી છે તો એ બાબતે પણ શું કાર્યવાહી મેળવવામાં આવશે? ફરિયાદ આજ સુધી આવી નથી એવી કે ચાલુ શાળાએ થઈ, પણ અમે TPO મારફતે આની તપાસ કરાવીશું અને જો TPOના રિપોર્ટમાં અથવા તો અન્ય કોઈ રીતે આવશે તો એની વધુ વિગતવાર તપાસ કરી અને નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। જો કે વાત આટલેથી અટકતી નથી।
આખાય મામલાની નોંધ શિક્ષણ પ્રધાને પણ લીધી છે. શિક્ષકોની સંડોવણી બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે કોઈ પણ સંડોવાયેલ શિક્ષક હશે તેને છોડવામાં નહીં આવે અને કોઈની પણ ભલામણ આ કેસમાં નહીં જ ચાલે. આવી સ્કીમો ચાલતી હોય ત્યારે એજ્યુકેટેડ લોક જ્યારે એમાં ગામનો શિક્ષક એટલે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગામના ગુરુજન જ્યારે આવી સ્કીમમાં ભાગ લેતા હોય ત્યારે ભોળા લોકો એમનો વિશ્વાસ કરતા હોય. ટીવીના માધ્યમ દ્વારા અને મીડિયાના માધ્યમ દ્વારા આવી વાત જાણવા મળી છે કે શિક્ષકો કે પ્રાથમિક શાળાના શિક્ષકો કોઈ એકલ દોકલ આના સામેલમાં હોય તો આ પ્રકારે લોકો સાથે, ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર આવા ચીટરોને, આવા બદમાશોને જ્યારે સ્કીમ લાવતા હોય ત્યારે અમારા વિભાગમાંથી કોઈ પણ વ્યક્તિ એની સાથે સામેલ હશે તો ચોક્કસ પ્રકારે જે CID ક્રાઇમ અને પોલીસ તપાસ કરી રહી છે એની સાથે સાથે એના એક્શન લેવાશે. વિભાગ દ્વારા કોઈની ભલામણ કરવામાં આવશે નહીં અને આવી ખોટી પ્રવૃત્તિ કરનાર લોકો સામે એનો દાખલારૂપી અમે ઉદાહરણરૂપી કાર્યવાહી કરીશું. આ તરફ વિજાપુરમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ BZમાં રોકાણ કર્યું હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. વિજાપુરમાં એક શિક્ષક છે કે જેમનું નામ કનુભાઈ છે. તેમનું નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે. CID ક્રાઇમની તપાસ શરૂ થતાં રોકાણ કરનાર શિક્ષકો પણ ભરાઈ ગયા હોય તેવો ઘાટ ચોક્કસ ઘડાયો છે. જો કે હાલ વિજાપુરમાં પણ રોકાણ કરનાર શિક્ષકો પૈકી કોઈ પણ શિક્ષક એવા નથી કે જે સામે આવીને કંઈ પણ કહેવા તૈયાર હોય. અહીં શિક્ષકોના સામેલ હોવાની વાતને લઈને જે ખબરો સામે આવી રહી છે તેને લઈને કેટલાક સવાલો ઊભા થવા પણ ખૂબ સ્વાભાવિક છે. સવાલ એ છે કે શિક્ષકો કૌભાંડીની જાળમાં કેમ ન ફસાયા? શું લાલચ એટલી બધી કે સાચું શું ખોટું શું તે પણ ન જોઈ શક્યા? શિક્ષકોએ તો પોતે બાળકોને સાચા ખોટાનું ભાન કરાવવાનું હોય છે અને ત્યાં શિક્ષકો જ ગુનેગારોને સાથ આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરે તો પછી તો બાકી જ શું રહે? જોવું રહ્યું કે આવનારા દિવસોમાં કેટલા શિક્ષકોનું નામ આખાય કાનમાં રોકાણકાર તરીકે અને એજન્ટ તરીકે બહાર આવે છે. સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી અને મહેસાણાથી મનીષ મિસ્ત્રી સાથે બળદેવ સુથાર, TV9 સુરત.